માથું નથી મારતો, મારી ઘરવાળી છે એ જ આ ગાયું હાચવવાનું, નીંદ નાખવાનું, એવું બધું જે વાહીદું કરવાનું આપણે કે વાસીદું પોદળા, એ બધું એ જ કરે છે ઘરના. અને એ ખાલી દોવાનું ને એવું બધું કામ એ પોતે એ ભાઈ કરે છે એવું કહેવા માગે છે. અને આપણે એમ કે નામીબિયામાં જે રણવાળા પ્રદેશ છે, વરસાદ ઓછા પડે છે, પણ છતાંય તે ગાયું એક પણ જોઈ લો એનો એ એટલે જો એક પણ ગાય ભૂખી હોય એવું નથી લાગતું. અને એચએમટી ગાયું છે, આપણે આને એચએમટી લાગે છે. જો આના નાના નવા વાછરડા છે, આ એચએમટી જેવી ગાયું છે. અને આ વાછરડું જો તમને આમ એમ લાગે કે ઘોડી છે એમ. અને આ જર્સી છે, આ એચએમટી ગાય છે, અને આ જર્સી છે. જો અને આ મેડમ છે ને એ બધું અહીંયા આનું બધું સંભાળે છે ફાર્મનું. અને એ ભાઈ છે એ દોવાનું ને એવું કામ કરે છે. અને આ ઘોડા છે એ લોકોના જ છે. અહીંયા ખાલી એને જોઈ ગયા ને ત્યાં અહીંયા બે એવા દોડીને. So you have land in 7,000. Oh, it's a big land. Let's say 1,000 hectares for all the milking cows. Of course, here's one herd. All the heifers, all the young females, they go to one place till they grew up getting bull. Ne? They are that side. All the male calves, they go for another place, grew up there when they are ready for marketing. ભાઈ એમ કહેવા માંગે છે કે અમે સવારમાં એક જ ટાઈમ દોઈએ છીએ અને 3 આંચળ અમે દોઈ અને એક આંચળ છે એ વાસરું હોય એને તવરાવી દઈએ છીએ. અને અહીંયા જેમ માલધારીને છૂટા વાછરું ગાયું બધા હારે જ ભેગા જ આખો દિવસ રખડતા હોય એવી રીતે જ રાખવામાં આવે છે. એટલે એમ ધાવી જાય કે એવું કાંઈ નથી. અને જોરદાર અને સારી એવી ગાયું છે. જો That one is first time. Oh, this is the first calf.